નમસ્કાર. શ્રી જીવાપર પ્રાથમિક શાળા પરિવાર તરફથી આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ. આજે શ્રી જીવાપર પ્રાથમિક શાળામાં અમારા બાળકો દ્વારા એક સરસ મજાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, જે આપ સાથે સૌ મળીને નિહાળીએ. ચાલો. જીવનનો સાચો દીપક છે, ગુરુ જ સફળતાનો સાચો માર્ગ છે. આવા પવિત્ર ગુરુને વંદન કરીને આવા ગુરુ પૂર્ણિમાના મહોત્સવને આજે આપણે મંગલ પ્રારંભ કરીએ છીએ. તો શરૂઆત કરવી છે આપણે ગુરુ વંદનાથી. તો સરસ મજાની બાલવાટિકાથી ધોરણ 3 ની નાની બાળાઓ એવી સરસની મહેનત કરેલી છે. તો એમનો આપણે શાંતિપૂર્વકનો સાંભળવાનો છે, એનો ડાન્સ જોવાનો છે. ગુરુ વંદના લઈને આવે છે બાલવાટિકાથી ધોરણ 3 ની બાળાઓ. ગુરુના ચરણોમાં છે શ્રદ્ધાનો પ્રકાશ, ગુરુના આશીર્વાદથી જીવન બને છે ખાસ. આવો આપણે સૌ મળી અને આજે ગુરુ પૂર્ણિમાના ઉત્સવ પર સરસ મજાનું એક નાટક નિહાળીએ જે ગુરુ શિષ્યની આપણને વાત કરે છે. તો એક વખત ધોરણ 6 થી 8 ના વિદ્યાર્થીઓ માટે જોરદાર તાળી પાડી અને આપણે એનું નાટક શાંતિપૂર્વક નિહાળીશું. નમસ્કાર. આજના ગુરુ પૂર્ણિમા દિવસે અમે એક નાટક લઈને આવ્યા છીએ, જેનું નામ છે અઢિયો. પ્રથમ દ્રશ્ય જે છે એ ગામના ચોરાનું છે, જ્યાં ગામના અમુક લોકો કંઈક વાતો કરે છે. શું વાતો કરે છે જોઈએ. આ વર્ષે તો વરસાદ નથી આવ્યો પડવાનો. આ નક્કી આજ દુષ્કાળ પડશે. હજી આપણા ગામમાં રહેશે તો નક્કી આપણે મુખ્ય મળી જશું. આનો એક જ ઉપાય છે કે આપણે રાત્રેના સમયે અઢિયાને જંગલમાં મૂકે. અઢિયાને
જંગલમાં મૂકી આવે છે. ગામમાંથી અઢીઓ જંગલમાં સૂતો છે. હવે બાજુના એક આશ્રમમાંથી એક ગુરુજી વહેલી સવારે નાહવા માટે આવ્યા છે. તો એ અઢિયાને જોઈ જાય છે. પછી શું થાય છે? અરે આ નાનું બાળક અહીંયા શું કરે છે? એ છોકરા બોધા અહીંયા શું કરે છે? હું અહીંયા ક્યાં છે? હું તો ઘરે ઊંઘતો હતો. તારું નામ શું છે અને તારા મમ્મી પપ્પા ક્યાં છે? મારું નામ અઢિયો છે. મારા મમ્મી પપ્પા નથી. હું અનાથ છું. હું અહીંયા કેવી રીતે આવ્યો? મારા ગામમાં એને દુકાળ પડી હતી અને હું 2.5 લોટની ભાખરી ખાઈ જાઉં છું. એટલે કદાચ મને આ મૂકી ગયા હશે. આવડું નાનું છોકરું 2.5 લોટની ભાખરી ખાઈ જાય. કોઈ દી ન હોય શકે. પણ બિચારું મરી જાય છે. હાલને મારા આશ્રમમાં લઈ જાઓ. અરે ત્યાં હાલ માર ભેગો મારા આશ્રમમાં. આવું ખરા પણ મારે 2.5 લોટની ભાખરી ખાવા જોઈએ. હા કાંઈ વાંધો નહીં. હાલો. બંને જણા આશ્રમમાં જાય છે. અઢિયાનો આટલો બધો ખોરાક જોઈ બધા આશ્ચર્યમાં પડી જાય છે. પછી ધીમે ધીમે 15 દિવસ વીતે છે અને આશ્રમમાં એકાદશી આવે છે, 11સ આવે છે. અઢિયાને ખબર પડે છે કે આજે આશ્રમમાં જમવાનું બનશે નહીં. અઢિયો ગુરુજી પાસે જાય છે. ગુરુજી આજે જમવાનું નહીં બને. પણ બેટા આ તો વર્ષો જૂની પરંપરા છે. આજે એકાદશી છે એટલે આપણા આશ્રમમાં ચૂલો નહીં સળગે. તો ગુરુજી હું આશ્રમ છોડીને જાઉં છું. પણ બેટા તારે આશ્રમ છોડીને જવાની કાંઈ જરૂર નથી. જો તું ભાખરીનો બધો સામાન લઈને પહેલી ટેકરી આવી જશ ને અને તારી જાતે ખાવાનું બનાવીશ ને તો મને કશું જ વાંધો નથી. અઢિયો 2 શેર લોટ, પાણી, મીઠું, તેલ લઈ અને ટેકરી ઉપર જાય છે. મહા મહેનતે ભાખરી બનાવે છે, ચૂલો સળગાવે છે. જેવો ભાખરી ખાવા જાય છે કે તેને યાદ આવે છે કે આપણે રોજ આશ્રમમાં જમતા પહેલા એક પ્રાર્થના કરીએ છીએ. હે મારા ગુરુના ગુરુ જમવા આવો. તે તમે કોણ છો? બેટા હું તારા ગુરુના ગુરુ છું. હું જમવા આવ્યો છું. ભગવાન અઢિયાની બધી ભાખરી ખાઈ જાય છે. અઢિયો ખાઈ ગયા. ખૂબ ગુસ્સે થાય છે અને સીધો ગુરુ પાસે જાય છે. ગુરુજી તમારા ગુરુ આવીને મારી બધી ભાખરી ખાઈ ગયા. અરે અઢિયા મારી સામે ખોટું બોલે. મારા ગુરુ તારી ભાખરી ખાવા આવે. યાર સન્માનો દઈને સુઈ જા. અઢિયાને આટલી મહેનત કરવા છતાં કશું ખાવાનું મળતું નથી. પાછા 15 દિવસ વ્યતીત થાય છે. ફરી એકાદશી આવે છે. ફરી 11સ આવે છે. આ વખતે અઢિયો 10 શેર લોટની માગણી કરે છે અને બધો સામાન લઈને મહા મહેનતે ટેકરી ઉપર જાય છે. ચૂલો બનાવે છે, ભાખરી બનાવે છે અને જેવો ખાવા બેસે છે ફરી યાદ આવે છે કે પ્રાર્થના બાકી છે. અઢિયો પ્રાર્થના કરે છે. હે મારા ગુરુના ગુરુ જમવા આવો. અરે આ બધા કોણ છે? આ ગણપત દાદા છે, આ કાર્તિકેય છે, આ હનુમાન છે. આ બધા મારી ભાખરી ખાવા આવ્યા છે. ભગવાન બધી ભાખરી ફરી પાછા ધીમે ધીમે ખાઈ જાય છે. અઢિયા પાસે કશું વધતું નથી. અઢિયો ફરી ગુસ્સામાં ગુરુ પાસે જાય છે. ગુરુજી આજે તમારા ગુરુ સાથે ઘણા લોકો આવી મારી બધી ભાખરી ખાઈ ગયા. અરે અઢિયા તને ના નથી પાડી કે મારી સામે ખોટું ન બોલ. બહુ મોડી રાત થઈ ગઈ છે. જા સન્માનો લઈને સુઈ જા. અઢિયો ફરી વખત કશું ખાધા વગર સૂઈ જાય છે. પાછા 15 દિવસ વ્યતીત થાય છે. 11સ આવે છે. આ વખતે અઢિયો 20 શેર લોટની માગણી કરે છે. બધા શિષ્યો ભેગા થઈ મહા મહેનતે આટલો બધો 20 શેર લોટ, મીઠું, તેલ લઈ અને ટેકરી ઉપર જાય છે. અઢિયો મહા મહેનતે ભાખરી બનાવવાની તૈયારી કરે છે. બરોબર ટેકરી ઉપર જાય છે. પછી શું થાય છે? અરે આટલા બધા રોટની ભાખરી હું એકલો કેમ બનાવું? લાવને એમના માટે પ્રાર્થના કરું. હે મારા ગુરુના ગુરુ જમવા આવો. અરે અઢિયા આ શું છે? ભાખરી ક્યાં બનાવો? ભગવાન ભાખરી બનાવવા બેસે છે. ભાખરી સ્વર્ગમાં ખૂબ પ્રખ્યાત થઈ છે એટલે શંકર ભગવાનની સાથે દેવતાઓ, વાનર સેના બધા ભાખરી ખાવા આવ્યા છે. 20 શેર લોટની ભાખરી બનતા બનતા સાંજ
પડી જાય છે, ભાખરી જમવા માટે પંગત પાડવામાં આવે છે અને ભગવાન શંકર પીરસવા માટે તૈયાર થઈ જાય છે. અઢિયો સૌથી આગળ બેસી જાય છે જેથી કરીને એને ભાખરી મળે, પરંતુ ભગવાન શંકર પાછળથી ચાલુ કરે છે પીરસવાનું. અઢિયા સુધી પહોંચતા પહોંચતા ભાખરી પૂરી થઈ જાય છે. અઢિયો ખૂબ ગુસ્સે થાય છે. તમે બધા આયા જ રહેજો. હમણાં મારે ગુરુને બોલાવીને આવું. ઈ તમને બધાને મારશે. એ નાગવરા, તમે તો આયા જ રહેજો. તમે તો મેન છો. ગુરુજી, ગુરુજી. અરે ત્યાં ધીમે મારું ધોતિયું ફરી જાય છે. તમારા ગુરુ સાથે ઘણા લોકો આવીને મને રોજ હેરાન કરે ને મારી ભાખરી ખાઈ જાય છે. ચાલો. જો અઢિયા એક વાતનું ધ્યાન રાખજે. જો ત્યાં કોઈ નહીં હોય તો હું તને મારીશ. હાલો હાલો, કાંઈ વાંધો નહીં. હાલો હાલો. બધા અઢિયો ગુરુજી શિષ્યો ટેકરી ઉપર જાય છે. ગુરુજી બધા ભગવાનને જોઈ અને છપ થઈ જાય છે. અરે અઢિયા, તને ખબર છે આ બધા કોણ છે? આ ગુરુજી, આ નાગવરાની ખબર છે. આ તમારા ગુરુ છે. અરે ઈ નહીં, આ બધાની ખબર છે? ના, બાકીની મને ખબર નથી. ઈ બધા ભગવાન છે અઢિયા. ગુરુજી અચાનક અઢિયાના પગમાં આ શું કરો છો? અરે અઢિયા, આજ સુધી ભગવાન મને સ્વપ્નમાં પણ નતા આવ્યા અને તે સાક્ષાત દર્શન કરાવી દીધા. ફરી પાછી એકાદશી 15 દિવસ પછી આવે છે. આ વખતે ગુરુજી અઢિયા પાસે જાય છે. અરે અઢિયા, તારે કેટલા શેર લોટ જોઈએ છે હવે? ગુરુજી, આ વખતે મારે લોટ નથી જતો. હું એકાદશીનો ઉપવાસ કરીશ. મને સફરજન ને કેળા એવું તો ખાવા મળે. ઓલું તો મને કાંઈ ખાવા ન મળે. આભાર, થેન્ક યુ. આ પૈસા ખવડ્યા અને મારી સાથે થાય છે. હું દેશ દુનિયા શાળામાં ગુરુ પૂર્ણિમાનો પવિત્ર પર્વ ઉજવવા જઈ રહ્યો છે. તે નિમિત્તે હું આપ સૌને થોડા શબ્દ કહેવા માંગુ છું. ગુરુ, મારી પાસે આવજો. હું તમને સાજા કરીને આલુકા કે ભાવે? મારા શિક્ષકગણ અને મારા વિદ્યાર્થી બધાને મારા નમસ્કાર.